ગ્રામીણ ગરીબો અને શ્રમિકો વધુ સશક્ત બને તે માટે વિકસિત ભારત જી રામજી યોજનાનો કાયદો બનાવ્યો છે. આ જી રામજી યોજના લોકોને વધુ રોજગારી, વધુ આવક અને વધુ આર્થિક સુરક્ષા આપશે. પહેલાની મનરેગા યોજના 100 દિવસનું કામ મળતું હતું. હવે શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં બનેલી જી રામજી યોજનામાં 125 દિવસ કામ મળશે. આમાં કૃષિ ઉત્પાદકતા અને કામદારોની સુરક્ષા બંનેનું બેલેન્સ જળવાયું છે. વાવણી અને કાપણીની મોસમમાં 60 દિવસ સુધીના કાયદા હેઠળ કામ નહીં થાય, જેથી ખેતીની સિઝનમાં શ્રમિકોની ખેતીનું કામ કરી શકે. એટલે કે બીજી રીતે કહીએ તો જી રામજીમાં 125 દિવસ અને 60 દિવસ ખેતીની સિઝનમાં એમ 185 દિવસની રોજગારી મળશે અને કૃષિ વિકાસમાં પણ કોઈ અવરોધ ઊભો નહીં થાય. આ કાર્યક્રમની મહત્વની બાબત એ છે કે કેન્દ્ર સરકારની ગ્રામ પંચાયત સુધી વિકાસની આખી ઇકોસિસ્ટમ બનશે અને ગ્રામ સ્વરાજનો સંકલ્પ પાર પડશે. જી રામજી યોજના હેઠળ તમામ ગ્રામ સભા દ્વારા વિકસિત ગ્રામ પંચાયત યોજનાઓ મારફતે કરવામાં આવશે. હવે જી રામજી યોજનાથી આ બધાના સારા સંકલન સાથે સંતુલિત વિકાસની દિશામાં આપણે વધુ ચોક્કસ રીતે આગળ વધી શકીશું. વિકસિત ભારત જી રામજીમાં જળ સુરક્ષા, ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વધુ રોજગારી અને કુદરતી આપત્તિ સામેનું રક્ષણ એમ 4 મુખ્ય લક્ષ્યાંકો રાખવામાં આવ્યા છે. જી રામજીના સુચારુ અમલ માટે ટેકનોલોજીનો પણ મહત્તમ ઉપયોગ થવાનો છે. બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન, જીઓ ટેગિંગ અને રિયલ ટાઈમ ડેશબોર્ડ દ્વારા વિકસિત ભારત જી રામજીના પારદર્શિત સુનિશ્ચિત થશે. એટલું જ નહીં, વેતનની ચૂકવણી પણ સમયસર થાય તથા વિલંબ માટે વળતરની જોગવાઈ પણ છે. વિકસિત ભારત જી રામજી યોજના શ્રમનું સન્માન છે. વિકસિત ભારત જી રામજી યોજના ગરીબોનું સન્માન કરીને ગ્રામીણ અર્થવ્યવસ્થાને વધુ ગતિ આપશે. મારું સ્પષ્ટ માનવું છે કે વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતનું વિઝન આપ્યું છે તેને હર હાથ કો કામ, હર કામ કા સન્માનથી સાકાર કરવામાં તેમજ ગામડા અને ગરીબોને સશક્ત કરવામાં આ યોજના વધુ મજબૂતાઈ આપશે. આભાર.